સ્વાગત છે મિત્રો તમારા આજના મારા નવા વ્લોગમાં। આજે આપણે જવાનું હતું ભોળાનાથના મંદિરે। તો હું બાબુને થઈ ગયા તૈયાર ને આમે આવે છે નકલો, એ પણ અમારા આવે છે। કમો હજી સવારમાં મોડું થઈ ગયું તો હજી બસ કરતો હતો। ત્યારબાદ પૂગી ગયા અમે ભોળાનાથના મંદિરે ને અમે કરી લીધા દર્શન કરીને અમે ત્રણે નીકળી ગયા શમશાણે જવા। આ છે અમારા ગામનું શમશાન, જોઈ લો વાતાવરણ। ત્યારબાદ અમે નાથે ભરી લીધું પાણી, કારણ કે એના ભોળાનાથ હતો તમે ચડાવતો ના પાણી। ત્યારે તમે ત્યાં પૂકી ગયા ભોળાનાથ પાસે અમે ચડાવી દીધું ભોળાનાથને પાણી। ત્યારબાદ અમે ત્રણે એના સમસાણે ઘડીક આનંદ લેતા પ્રકૃતિનો, અમે ત્રણે બેસી ગયા હતા। નાથે આવી ગયા ઘરે ના બાલો બેઠો હતો ને ખાતો હતો। આપણા જ બપોર જવાનું હતું હોપરી લેવા, તો આપણે લાલ ઘોડો લઈને નીકળી ગયા હોપરી લેવા। આ છે અમારા પીડીભાઈ જે આજ અમારા આવેલા હતા ઘરે। ઝૂલીને રખોને આપણે આવી દીધી પેડીગીરી આપીને આપણે આવી આપણી ઓફિસમાં ને તેને આવી જાય આપણી ઓફિસમાં બેવા। ત્યારબાદ અમે તેણે પ્રોગ્રામ કર્યો કે આજ બનાવવાનું છે મેગી। અમે તેણે બનાવી નાખી મેગી। નાના રસોઈયા હતા આપણા બાબુભાઈ, અમે તેણે ખાઈ લીધી મેગી, અને મેગીની જમાડ બોલાવીને મળીએ આગલા વર્ગમાં। બાય।